નમસ્તે. વાંચન વલોણુના ઉપક્રમે જૂનાગઢના વાંચન રસિકો માટે એક નવા પ્રકારનો પ્રયોગ થવા જઈ રહ્યો છે, જે આનંદનો વિષય છે. આ વાંચન વલોણાના મિત્રો દ્વારા જૂનાગઢની અંદર આપણો વાંચવાનો શોખ છે, જે કંઈક ને કંઈક અંશે વિસ્તરતો જાય છે. એ શોખ જળવાઈ રહે, આવનારી પેઢીમાં આ શોખનું સિંચન થાય, એવા ઉમદા હેતુથી આ વાંચન વલોણું દ્વારા એક પુસ્તકાલયનો આરંભ થવાનો છે. અને આ પુસ્તકાલયમાં વિવિધ પ્રકારના પુસ્તકો સમાજની ભાગીદારીથી, લોકોની ભાગીદારીથી, દાન સ્વરૂપે પૈસામાંથી લીધેલા પુસ્તકો અથવા પોતાની પાસે રહેલા સારા પુસ્તકો આવશે. એ પુસ્તકોના માધ્યમથી એક લાઇબ્રેરીનું નિર્માણ થશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વાંચવાનો રસ રહેશે. સાથે સાથે ખાસ કરીને મને આનંદ એ વાતનો છે કે વાંચવાનો શોખ બાળકોમાંથી જો ઊભો થાય, કૂવામાંથી જો એને સિંચન કરવામાં આવે, નાનું બાળક પ્રાથમિક શાળામાં ભણે છે, નાની નાની વાર્તાઓ વાંચતું થાય તો એ વાંચવાનો શોખ વિસ્તરતો જશે. એટલે આયોજકોએ આ બાબતે ધ્યાન આપી છે એનો મને વિશેષ આનંદ છે. સાથે સાથે આપણા વિસ્તારના પ્રેરણામૂર્તિ અને સમાજ સેવાના મસીહા એવા પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા આ વાંચનની પ્રક્રિયાને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રેમાનંદ સ્કૂલ ખાતે એમના જન્મદિવસના પ્રતીક રૂપે, એક પ્રતિકાત્મક રૂપે વાંચનના પુસ્તકો દ્વારા એમની તુલા થવાની છે, એનો પણ વિશેષ આનંદ છે. અને આ કાર્યક્રમમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વધુને વધુ વાંચવાના વાંચક રસિકો જોડાય, પ્રોત્સાહિત થાય એવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. અને અમે પણ આ કાર્યક્રમને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અને હું જૂનાગઢના પ્રબુદ્ધ લોકો, વાંચન રસિકોને અપીલ કરું છું કે આ પ્રકારના બૌદ્ધિક કાર્યક્રમમાં વધુમાં વધુ જોડાય અને પોતાનું યોગદાન આપે. નમસ્તે.